દર્શક મિત્રો, સમાચારની દુનિયામાં હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પોલીસના લોખંડી કવચ 18,000 કિલો શીરાની પ્રસાદી પુષ્પ વર્ષા અને માનવ મહેરામણ વચ્ચે પ્રભુ જગન્નાથ, સુભદ્રાજી અને બાલભદ્રજી સાથે નગર યાત્રાએ। રાજમાર્ગો પ્રભુના જય ઘોષથી ગાજી ઉઠ્યા તો શહેરમાં હજારોની જનમેદની વચ્ચે 2,000 થી વધુ પોલીસ જવાનો ખડે પગે તૈનાત। એલસીબી પોલીસે બાતમીના આધારે નસવાડી પોલીસ મથકની હદમાંથી 32 લાખની કિંમતની 9,704 નંગ વિદેશી દારૂની બોટલ સાથે ડ્રાઈવરની કરી ધરપકડ। પાદરામાં રાજનીતિ ચરમસીમાએ। એક બાજુ ભાજપના નેતાઓ પર હુમલામાં નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધીનું નામ ખુલતા પાદરા બંધ, તો ભાજપ દ્વારા પાદરા પોલીસ સ્ટેશન સામે આજે ધરણાનો કાર્યક્રમ। હવે જોઈએ સમાચારો વિગતવાર। આજે વર્ષમાં ફક્ત એક જ વાર ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બાલભદ્રજી નગર યાત્રાએ શહેરના રાજમાર્ગો પર રથયાત્રા સ્વરૂપે નીકળતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ રથને પ્રસ્થાન કરાવ્યા બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થવા પામ્યો હતો। 22 ફૂટ ઊંચા અને 14 ફૂટ પહોળા રથમાં સવાર થઈ પ્રભુ જગન્નાથજી, સુભદ્રાજી અને બાલભદ્રજી સાથે ભક્તોને મળવા નગર યાત્રાએ નીકળ્યા હતા। વર્ષમાં ફક્ત અષાઢી બીજના દિવસે જ પ્રભુ પોતાનું નિવાસસ્થાન છોડીને શહેરના રાજમાર્ગો પર વાજતે ગાજતે નીકળ્યા હતા, તો શહેરીજનો પણ પોતાના વહાલાને વધાવવા ઉમટી પડ્યા હતા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો। 18,000 કિલો શીરાની પ્રસાદી તેમજ પોલીસના 2,000 થી વધુ જવાનો વચ્ચે ભગવાનની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, તો ઠેર ઠેર તમામ કોમના લોકો પ્રભુને વધાવવા ખડે પગે ઊભા હતા। પુષ્પ વર્ષા અને ભગવાન જગન્નાથના ગગનભેદી જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મચ્છીપીઠ ખાતે મુસ્લિમ અગ્રણી દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાતા કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા, તો કોઠી 4 રસ્તા પાસે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરાયું હતું, તેમજ રથયાત્રીઓ માટે ઠંડી છાશ વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું। મંદિરની સામે મંદિરમાં રથનો मीडिया एसोसिएशन सबका रविवार वर्तमान पर यात्रा में आता है।
ડભોઈ નગરમાં આજે ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળતા જ સમગ્ર ડભોઈ પંથક ભક્તિરસમાં ગળાડૂબ બની ગયું હતું. આજે અષાઢી બીજ ડભોઈ ખાતેના બદ્રીનારાયણ મંદિરે ભગવાન જગન્નાથને દૂધનો અભિષેક કરાયા બાદ હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષમાં ફક્ત એક જ વાર પ્રભુ પોતાના મંદિરમાંથી બહાર આવીને સ્વયં નગરજનોને દર્શન આપવા આવતા હોય તેમના દર્શન અને મહાપ્રસાદીનો લાભ લેવા ડભોઈ નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા ડભોઈના વિવિધ વિસ્તારોના રાજમાર્ગો પર ફરી હતી. સમગ્ર વાતાવરણ પ્રભુના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. વડોદરા ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન દ્વારા આજે માહિતી ખાતું રાવપુરા ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર વડોદરા શહેર પ્રભુ જગન્નાથની રથયાત્રામાં જોતરાયેલું હતું તો શહેરના ખૂણે ખૂણે ફરી પ્રજા સમક્ષ રોજબરોજની ઘટનાઓનું ચિત્રણ કરનારા વડોદરા ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન દ્વારા માહિતી ખાતું રાવપુરા ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજ માહિતીનું આદાન પ્રદાન કરવાના સ્થળે યોજાયેલ સત્યનારાયણની કથામાં ઇલેક્ટ્રોનિક મીડિયા તથા સ્થાનિક ચેનલના સંચાલકો રિપોર્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એલસીબી પોલીસે બાતમીના આધારે નસવાડી પોલીસ મથકની હદમાં એક ટ્રકમાંથી ₹32 લાખના વિદેશી શરાબ સાથે એકની ધરપકડ કરી છે. બાતમીના આધારે વડોદરા એલસીબી પોલીસે વોચ ગોઠવતા નસવાડી પોલીસ મથકની હદમાંથી એક ટ્રકમાંથી 762 પેટીમાં કુલ 9,704 નંગ વિદેશી શરાબની બોટલ ₹32,10,800ની કિંમતની જપ્ત કરી છે. તેમજ રોકડ, મોબાઈલ અને ટ્રક સહિત કુલ ₹44,13,360નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટ્રકના ડ્રાઈવર જોગિંદરસિંહની ધરપકડ કરી છે. આ દારૂ રાજપીપળાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિવિધ તહેવારો સમયે દારૂનો મોટો જથ્થો ગુજરાતના અનેક શહેરોમાં ઘુસાડવામાં આવે છે. આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાતા દારૂબંધીની વાતો માત્ર ફિલ્મી હોય તેવું લાગી રહ્યું છે. દારૂના બુટલેગરો બિંદાસપણે દારૂની હેરફેર કરતા હોય છે. ખાસ કરીને તહેવારોમાં વિદેશી દારૂની માંગ વધતી હોય આવા મસ્ત મોટા દેશવ્યાપી નેટવર્ક ધમધમી રહ્યા છે. ભાજપ દ્વારા આજે પાદરા પોલીસ મથકની સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં હોય પાદરામાં અત્યારથી જ રાજકીય ખેલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો અગાઉ ભાજપના 2 કાર્યકરો પર હુમલામાં નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધીનું નામ ખુલતા જ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાત સ્વરૂપે પરેશ ગાંધી દ્વારા પાદરા બંધ પાડવામાં આવ્યું હતું. તો આજે વિરોધ પક્ષના નેતા ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા બંધને સમર્થન અપાતા આજે ભાજપ દ્વારા પાદરા પોલીસ મથકની સામે બેનરો સાથે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ડભોઈવાસીઓ મુસાફરી કરે છે તેવું ડભોઈ એસટી ડેપોની હાલત અત્યંત દયનીય છે. ડીએનટીવીના રિપોર્ટરોએ જ્યારે ડભોઈ એસટી ડેપોની મુલાકાત લીધી ત્યારે નરી વાસ્તવિકતા સામે આવી. એસટી ડેપો પર સંખ્યાબંધ બસોની હાલત બિસ્માર અને ખખડદજ છે.
બસના ટાયરના નટબોલ્ટ નથી તો કેટલીક બસોના બારી પાસે કાચ પણ ગાયબ છે. મુસાફરી કરતા મુસાફરોને બસના તીક્ષ્ણ પતરા પણ વાગે છે. આવી બસમાં મુસાફરી કરવી એટલે જાણે મોતની યાત્રા કરવી બરાબર હોય તેવું નજરે ચડી રહ્યું છે. ન કરે નારાયણ અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની તેવો સવાલ રોજબરોજ મુસાફરોમાં ચર્ચાઈ રહ્યો છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે જ્યારે અમારી ટીમે ડેપો ઇન્ચાર્જ SS પાયા સાથે વાતચીત કરી ત્યારે તેમનું સબ સલામત હેનું ગાણું ગાઈ કોઈ જ અનિચ્છનીય ઘટના અત્યાર સુધી બની જ નથીનું જણાવી મુસાફરોની સુરક્ષાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. આજે વડોદરાના સાંસદ બાળુ શુક્લાના હસ્તે પ્રોડક્ટિવિટી રોડથી હરિપુરા ગામ તરફ જવાના રસ્તાનો નવનિર્માણ હેતુસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરના પ્રોડક્ટિવિટી રોડથી હરિપુરા ગામ તરફ જવાના રસ્તાના નવનિર્માણ હેતુસર વર્ષ 2011-2012ની સરકારી ગ્રાન્ટમાંથી ₹5,45,000ના ખર્ચે બનનારા RCCના રોડનું ખાતમુહૂર્ત સાંસદ બાળુભાઈ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત સ્થાનિક રહીશો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે તાજા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.